હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના નોટિફિકેશન વિરુદ્ધ સાબરકાંઠાના 11 ગામના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા 40 દિવસથી ધરણા, રેલીઓ, પૂતળા દહન, બેસણું અને આવેદનપત્રો દ્વારા વિરોધ કરી રહ્યા છે। તેમની 40% જમીન કપાતમાં જઈ રહી છે। તેના કારણે ખેડૂતો તેનો વિરોધ કરતા આવ્યા છે, કારણ કે તે જમીનો તેમના જીવનનો આધાર છે। ખેડૂતો અને સ્થાનિકો કેમ વિરોધ કરી રહ્યા છે તે સાંભળીએ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં છેલ્લા 40 દિવસથી હુડા સંકલન સમિતિ છે તે હુડાનો જે કાયદો આવ્યો છે તેની સામે વિરોધ છે તે નોંધાવી રહ્યું છે। અહીંયા હુડા સંકલન સમિતિના સદસ્યો સહિત જે અહીંના ખેડૂતો છે 11 ગામના તે આપણી સાથે જોડાયા છે। સીધી તેમની સાથે વાત કરીશું। વડીલ, શું કહેશો? હુડાનું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, ખેડૂતોને કેટલું નુકસાન છે? હુડાના આ નોટિફિકેશનથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે। નાનો ખેડૂત બિલકુલ મરવા પડે છે। હુડામાં 40% જમીન બિલકુલ મફતમાં જ્યારે સરકાર લઈ લેવાની એક આ યોજના લઈને આવી છે, ત્યારે આ નાના ખેડૂત અને ગરીબ ખેડૂતો માટે વિનાશકારી એક યોજના છે। હુડાનું નોટિફિકેશન એવું કહે છે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નીચે કુલ જમીનની 40% જમીન એ હુડાના અંડરમાં લઈ લેવાની। 40% જમીનમાંથી સરકાર 25%માં બધા વિકાસના ક્ષેત્રો ગોઠવશે અને 15% આ ખેડૂતોની મફતની લઈને એમને હરાજી કરીને વેચીને એ જ પૈસે અમારો વિકાસ કરવાની વાત છે। એમાં 40% ખેડૂતો ખતમ થઈ જવાના છે અને કોઈ પણ ભોગે અમારે હુડા ના જોઈએ અમારો પ્રતિબંધ છે। મહેસાણા મહાનગરપાલિકા બનાવ્યા બાદ એનો ટોટલ એરિયા 32 ચોરસ કિલોમીટર અને એમાં 4,52,000 જેવી વસ્તી રહી છે। તો એની સામે હિંમતનગરનું કમ્પેરિઝન કરીએ તો હિંમતનગરમાં આવા કોઈ વિકાસની જરૂરિયાત હાલ દેખાઈ રહી નથી। એમને જ્યારે પણ માગ્યા છે, ધારો કે અમારી આજુબાજુની પંચાયતોએ હમણાં જ કેટલાક સર્વે નંબરો, હડિયોલના 14 સર્વે નંબર, બેરણાના 5, 188 જેટલા, કાકણોલના સર્વે નંબર, 350 જેટલા સર્વે નંબરો નવા પંચાયતે નગરપાલિકાને વિકાસ માટે આપ્યા છે। એનો વિકાસ તો હજુ કંઈ રૂપરેખા નક્કી થઈ નથી, એમનો વેરો પણ ઉઘરાવવાનો બાકી છે અને આ આવડો મોટો વિસ્તાર શા માટે સમાવવામાં આવ્યો છે અમને એનો કોઈ ખ્યાલ આવી રહ્યો નથી। હુડાના જાહેરનામામાં સમાવિષ્ટ 11 ગામો પૈકી તમામ ગામોનો હુડા રદ કરવા માટે વિરોધ છે અને એના માટે સંકલન સમિતિ અને ખેડૂતો અને ગ્રામજનો વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે। 11 ગામોમાં હડિયોલ, બેરણા, કાંકરોલ, નવા, બરવંતપુરા, પરબડા, પાણપુર, કાટવાડ, બોરિયાખુરા, જેઠીપુરા તમામ ગામો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે અને એમના લેખિત વાદા પણ કલેક્ટર્સ કચેરી દ્વારા મારફતે રજૂ કરી રહ્યા છે। યુવાન પણ જોડાના છે, શું કહેશો? કયા પ્રકારના નિર્ણયો છે સરકારના અને ખેડૂતોને કેટલું નુકસાન છે? સરકારના નિયમો આમ તો જોવા જઈએ તો ખેડૂતને પૂરો કરવાની વાતો એક સરકાર કરી રહી છે કે જે નાના ખેડૂતો છે આ હુડા લાવવાથી એક પોતાને એક વીઘો પણ જમીન બચાવી શકતા નથી। આવનાર દિવસોની અંદર ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન થઈ શકે? આવનાર દિવસોની અંદર ખેડૂત જમીન વિહોણો પણ થઈ શકે છે અને ખેડૂતને અહીંયાથી પોતાની જગ્યા છોડીને બીજા પણ જગ્યાએ જવાની મુસીબત આવી શકે એમ છે। હુડાનો જે કાયદો આવ્યો છે તો સખત વિરોધ છે દરેક ખેડૂતોનો, કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના ખેડૂતોની જમીનો ટૂંકી થઈ ગઈ છે। જે જમીનો છે એમાંથી પણ 40% જમીનો જો લઈ લેવાના છે તો ખેડૂત ખરેખર પાયમાલ થઈ જશે અને પાયમાલ થઈ જશે તો રસ્તા પર આવી જશે, જેના કારણે આ 11 ગામોના સખત વિરોધ છે અને કોઈપણ સંજોગોમાં હુડા હટાવવો એ અમારો સખત નિર્ણય છે। આસપાસના ગામોએ પણ આનું સમર્થન છે તે જાહેર કર્યું છે, એ બાબતે શું કહેશો? આજુબાજુના તમામ ગામોએ હુડાને સહયોગ આપેલ છે। દરેક ગામ ખેડૂતોની પડખે છે એવું મારું માનવું છે। જે નોટિફિકેશન છે તે રદ કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં સરકાર સામે કપડા ચડાન સાબિત થાય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। જોવાનું એ રહે છે કે હુડાના નોટિફિકેશનને લઈને આવનાર દિવસોમાં કયા અને કેવા પ્રકારના નિર્ણય લેવાય છે। ચિરાગ મેઘ, અનુષ્કા પટેલ,